નવસારીમાં 6 વર્ષની માસૂમ બાળકીનું ડૂબી જતા મોત થયું છે. નવસારીના કસ્બા નજીક પૂર્ણા નદીમાં બાળકી ડૂબી ગઈ હતી. ત્યારે 4 થી 5 બાળકો નદી કિનારે નાહવા પડ્યા હતા, જેમાં નાહવા પડેલ બાળકી ઊંડા પાણીમાં ગરકાવ થતાં ડૂબી ગઈ હતી. ત્યારે સ્થાનિક તરવૈયાઓએ બાળકીના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારે બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મારું નામ સુરેન્દ્ર હળપટી છે. મારું રહેવાનું કસ્બા ગામ છે અને અમારા ગામની નાની 6 વર્ષની છોકરી ચૈતાલી ધર્મેશ હળપતિ નદીએ નાહવા ગયા હતા 4-5 નાના છોકરા. તો એટલે ત્યાં એમનું ડૂબી જવાથી મૂકી રહ્યું હતું. તો અમારે ત્યાં નાના જે છોકરા નવા સાથે ગયેલા હતા એ લોકો અમારા ઘરે ત્યાં આવ્યા બોલાવવા માટે કે ત્યાં આવું થયું છે. તો અમે ત્યાંથી પછી ત્યાં નદી કિનારે ગયા તો ત્યાં છોકરી ડૂબી ગઈ હતી. ત્યાંથી પછી અમે એને શોધીને પછી લઈને હોસ્પિટલ આપણે દવાખાને અમે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. ત્યાં હોસ્પિટલમાં અમને ડૉક્ટરે કીધું હતું કે એનું મૃત્યુ થઈ ગયું છે.